હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? શું હાલચાલ? જય શ્રી રામ. અમે યશભાઈ જો સવાર કસરત કરી રહ્યા અને અહીંયા અમારું ટિફિન બની રહ્યું છે. ટિફિન તો છે નહીં, યશભાઈને ટિફિન લઈ જવાનું, મારે નથી લઈ જવાનું. ચાબી બની ગઈ છે, મારે લઈ જવાનું છે ચીકુ અને ચીકુનું જ્યુસ. બસ આ જ લઈ જવાનું છે, કારણ કે હા બોટ ફાટી ગયા છે તો ખાવાનું કંઈ નથી, એટલા માટે ખાલી ચીકુનું જ્યુસ લઈ જઈએ છીએ અત્યારે. બાકી આ છે અમારી મોર્નિંગ. યશભાઈ કેવી કસરત કરે? હા હા. તો અમે ચા પીવા બેસી ગયા છીએ. મંતુ આયા. એ મંતુડી, ગુડ મોર્નિંગ. જય માળી, જય માળી. એ જયસલપુર જઈશું. હું 60 રૂપિયા નવો નાઇટ ડ્રેસ લાવ્યો છું. ઓહો, આટલું બધું ભાઈ, બહુ બધો નાસ્તો આવી ગયો છે ચા જોડે. કેમ એટલું બધું? તો ગાઈસ, અહીંયા આપણે દિયાબત્તી કરવા બેસી ગયા છીએ માતાજીની. ચા પી નાસ્તો કરીને દિયાબત્તી કરવા બેસી ગયા છીએ. થોડી આરતી દિયાબત્તી કરીએ, મનને શાંતિ આપી ને બસ પછી જઈએ ઓફિસ તરફ. આ છે સિચ્યુએશન. ઓકે ગાઈસ, તો હવે આપણે ઓફિસ તરફ નીકળી પડીએ છીએ. મમ્મીને દર્શન કરી લીધા છે. શું મમ્મી, બાકી મોજ મોજ? હજી વાર છે મોજ થવાની, હજી અડધો કલાક લાગશે. એવું? યશભાઈ તૈયાર તમે? હેડો. કલાઈ આપણે સુની નહીં રખતા તું अपनी. एक तरफ ब्रेसलेट, घड़ियाल. चलो गाइस, तो હવે નીકળી પ્રણામ કરી જય ગણપતિ દાદા. ગાઈસ પહોંચી ગયા ઓફિસે. ફ્રેશ અપ થઈ ગયા મસ્ત એવા અને જોઈએ હવે શું કરીએ. કામ તો કરવાનું છે. આજથી કામ પાછું લોડ થઈ જશે ચાલુ. ચલો ઠીક છે. તો ગાઈસ, કંઈક આવો નજારો છે અહીંથી અમારા સેક્ટરમાં માણથી ગાડીઓ થઈ જાય કે કીડી મકોડા જેવી લાગે છે. અને સામે 35 માળની બિલ્ડિંગ બની રહી છે. અમારાથી પણ ડબલ મોટી, બાકી બધી નાની નાની હતા. સામે તળાવ છે, આજુબાજુ જંગલ જેવું છે. ગાઈસ, અહીંયા લંચ આવી ગયું છે. આય મારું હા હે બહુ છે.
બાય બાય. ઓકે ગાઈસ, તો નીકળી પડ્યા ઓફિસથી. અંકુભાઈ મગજમારી ચાલી રહી તો એ વસ્તુ હું માનું છું કે એ વસ્તુ આપણા બિઝનેસની ખોટી કહેવાય. બરાબર, સાચી વાત છે. કારણ કે એ વસ્તુ મેં સાંભળી એટલે આપણે એમાં ખોટું ના બોલીએ કે અમે ચાલો જઈ જાય સ્ટેન્ડ તરફ. યસ ભાઈ આવે છે, એ વેઇટ કરવાની છે. બિલ્ડિંગ અમારી સરસ મજાની. ચાલો. ઓકે ગાઈસ, તો આપણે ઘરે આવી ચૂક્યા છીએ અને જમી કરીને ફ્રેશ કમ્પ્લીટ ફ્રી થઈ ગયા છીએ અને જોઈએ હવે શું કરીએ છીએ આગળ પ્રોગ્રામ. યશભાઈ આપણે માટે લાવે છે 4-5 ગેમો, તો જોઈએ બધા સાથે જો રમાય તો એને રમવાની આપણે કોશિશ કરીએ, ટ્રાય કરીએ કેવું રહે છે. તો બસ હાલનું સિચ્યુએશન આ છે અને જો ગેમ રમાય તો બધા બહુ મજા માણીએ પછી. શું યશભાઈ? અમે કામ કરી સાથે લક્ષ્મી ચાલુ છે. તો આ સિચ્યુએશન છે આપણા ઘરની. તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ મારા માટે પાન લેવા, કારણ કે જે આ મોઢામાં તકલીફ પડી છે એને સિચ્યુએશન માટે એનો ઇલાજ છે કે કાંઠાવાળું મસ્ત કલકત્તી પાન ખાવ, તો એ આપણે લેવા જઈ રહ્યા છીએ હું અને યશ. સારું બળે છે બહુ એટલે, તો જઈએ ફટાફટ કંઈ આવતા રહીએ અને પછી જોઈએ શું કરીએ છીએ. તો ગાઈસ આપણે ઘરે આવી ચૂક્યા છીએ અને મારા મોઢામાં ભરી છે પાણી. ડબલ રાખવાનું પાણી પીધું છે એ મેં ભરી રાખ્યું છે અને મજા આવે છે. ખરેખર બહુ મજા આવે છે. તો કા મમ્મી તો આવું કમેન્ટ કરજો, કમેન્ટ કરો ગાઈસ, કમેન્ટ કરો. ઓકે ગાઈસ, તો આજના બ્લોગને અહીંયા આપણે વિરામ આપીએ છીએ અને ગેમ રમવાનો પ્રોગ્રામ અધૂરો રહી ગયો કારણ કે પપ્પાને અને યશને બહાર જવાનું થઈ ગયું. તો ઠીક છે, કોઈ વાંધો નહીં. કાલે મળીએ ફરી નવા બ્લોગમાં નવી વાત સાથે. કાલે કંઈક નવું કન્ટેન્ટ લાવશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય, સી યુ, ટાટા. અને જો આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.